એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતના પડોશી દેશ નેપાળમાં કુદરતે ભયાનક કેર વર્તાવ્યો છે। તિબેટમાં આવેલા ભૂકંપ અને ત્યારબાદ થયેલા ભૂસ્ખલનને કારણે નેપાળની નદીઓમાં અચાનક પૂર આવી ગયું છે। આ પૂરમાં આશરે 1000થી વધુ લોકો વહી ગયા હોવાની આશંકા છે। અહીં સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 31 શ્રદ્ધાળુઓ સહિત કુલ 105 ભારતીય નાગરિકો હાલ લાપતા થયા છે। તિબેટમાં બુધવારે સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। ભૂકંપના આંચકા બાદ લેન્ડ નદી નજીક મોટું ભૂસ્ખલન થયું। ભૂસ્ખલનને કારણે નદીનો કુદરતી પ્રવાહ રોકાઈ ગયો અને બોટેકોશી તથા રસુઆ નદી મારફતે કરોડો ગેલન પાણી અચાનક નેપાળ તરફ ધસી આવ્યું। કોઈ કશું સમજે તે પહેલા તો ધસમસતા પાણીના પ્રવાહે પહાડી વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે। અસરગ્રસ્ત વિસ્તારો મુખ્યત્વે જોવા જઈએ તો રસુવા, નુવાકોટ, ધાડિંગ। જાનમાલના નુકસાનની જો વાત કરીએ તો 8 લોકોના મોતની પુષ્ટિ આ વિડીયો રેકોર્ડ કરી રહી છું ત્યારે થઈ છે। 1000થી વધુ લોકો વહી ગયા હોવાની આશંકા છે। 300થી વધુ વાહનો, 60થી વધુ મકાનો, 2 મોટા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સિવાય ત્રિશુલી, દેવઘાટ અને લેંગટાંગ ખોલા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે। 60થી વધુ કર્મચારીઓ લાપતા છે। નેપાળ પ્રવાસન બોર્ડના જણાવ્યા અનુસાર પૂરમાં આશરે 400 જેટલા પ્રવાસીઓ ફસાયા કે ગુમ થયા છે, જેમાં 291 વિદેશી નાગરિકો છે। ચિંતાજનક બાબત એ છે કે તેમાંથી 105 ભારતીયો પણ છે। આ ભારતીયોમાંથી 31 લોકો કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રાએ જઈ રહ્યા હતા। ભારતીયો સિવાય ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુકે, મલેશિયાના નાગરિકો પણ પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થિતિની ગંભીરતાને જોતા નેપાળ સરકારે પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। 1144 આ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આફતની અસર હવે ભારતમાં પણ જોવા મળી શકે છે। બિહારના સરહદી જિલ્લાઓ જેવા કે ચંપારણ, બેતિયા, ગોપાલગંજ, મધુબની, સીતામઢી, ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ તરફ નેપાળી સેનાએ બચાવ કામગીરી માટે 12 હેલિકોપ્ટર અને ડ્રોનને તૈનાત કર્યા છે। અત્યાર સુધીમાં 12થી વધુ લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। નેપાળમાં ફસાયેલા ભારતીયોને સલામત રીતે બહાર લાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય અને નેપાળ પ્રશાસન સતત સંપર્કમાં છે। પૂરના પાણી ઓસર્યા બાદ જ નુકસાનનો સાચો આંકડો સામે આવી શકશે। અત્યારે તો ત્યાંથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આશા રાખીએ કે તમામ લોકો સુરક્ષિત રહે। જે ભારતીયોને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તેમના પરિવારજનો અત્યારે ચિંતિત છે। વહેલામાં વહેલી તકે ત્યાંથી કોઈ સુખદ સમાચાર સામે આવે તેની જ રાહ છે।